નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજે આવ્યા છે એક બ્રેકિંગ ન્યૂઝ એટલે કે મહત્વના સમાચાર। આ સમાચાર એવા શેર વિશે છે કે જે શેર લગભગ બધા પબ્લિકના ડિમેટમાં હોઈ શકે છે। આ સમાચાર આવ્યા છે વોડાફોન આઈડિયા વિશે અને આ સમાચાર હમણાં જ આવ્યા છે અને અમે તમને આપશું આ સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને આગામી સમયમાં આવતા તમામ મહત્વના અપડેટ મેળવવા એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કે વોડાફોન આઈડિયા વિશે આવ્યા છે મોટા સમાચાર કે વોડાફોન આઈડિયામાં સરકારની હવે થશે મોટી ભાગીદારી। આ સમાચાર આવ્યા છે આજે 30 માર્ચ 2025ના રોજ કે વોડાફોન આઈડિયા લિમિટેડે આજે જાહેરાત કરી છે કે ભારત સરકાર કંપનીના બાકી રહેલા સ્પેક્ટ્રમ હરાજીના દેવાને ઇક્વિટી શેર્સમાં રૂપાંતરિત કરશે। આ નિર્ણય સપ્ટેમ્બર 2021માં જાહેર કરેલા ટેલિકોમ સેક્ટર માટેના સુધારા અને સહાય પેકેજનો એક ભાગ છે। વોડાફોન આઈડિયા દ્વારા તેમના બાકી રહેલા સ્પેક્ટ્રમના નાણાંની ચૂકવણી માટે સરકારને ઇક્વિટી શેર્સ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે। જે આજે આવેલા તાજા સમાચાર મુજબ સરકાર આ બાકી રહેલા 36,950 કરોડના સ્પેક્ટ્રમના બદલામાં વોડાફોન આઈડિયાના ઇક્વિટી શેર પ્રાપ્ત કરશે। આ પગલાંથી સરકારની વોડાફોન આઈડિયામાં હિસ્સેદારી વધીને 48.99% સુધી પહોંચી જશે। આ નિર્ણય વોડાફોન આઈડિયા માટે એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તેનાથી કંપની પર દેવાનો બોજો થોડો ઓછો થશે। જોકે સરકારની આટલી મોટી હિસ્સેદારી કંપનીને ભવિષ્ય અને કામગીરી પર શું અસર કરશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું। હવે આ જે પૈસા છે અને આ જે શેર છે તેના વિશે વિગતવાર અને મુદ્દાસર વાત કરીએ તો દેવાની રકમ છે 36,950 કરોડ તે ઇક્વિટીમાં રૂપાંતરિત થશે। શેર્સની સંખ્યાની કિંમતની વાત કરીએ તો 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 3,695 કરોડ ઇક્વિટી શેર્સ ₹10ના ઇસ્યુ ભાવે ફાળવવામાં આવશે। આ ફાળવણી બાદ વોડાફોન આઈડિયામાં ભારત સરકારની ભાગીદારી હાલના 22.60%થી વધીને આશરે 48.99% થઈ જશે। કંપનીનું સંચાલન હાલના પ્રમોટર પાસે જ રહેશે। જરૂરી મંજૂરીઓ મળ્યાના 30 દિવસની અંદર આ શેર્સ ઇસ્યુ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। હવે કિંમત નિર્ધારણ કઈ રીતે થશે તો શેર્સની ફાળવણીની કિંમત 26 ફેબ્રુઆરી 2025 પહેલાંના 90 ટ્રેડિંગ દિવસો અથવા 10 ટ્રેડિંગ દિવસો દરમિયાન ઇક્વિટી શેર્સની વોલ્યુમ વેટેડ સરેરાશ કિંમત એટલે કે VWAP જે વધારે હોય તેના આધારે નક્કી કરવામાં આવશે। આ પગલું વોડાફોન આઈડિયા માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે અને કંપનીના નાણાકીય બોજને થોડું ઘટાડવામાં મદદરૂપ થશે। આખરી ખબર તો જ્યારે મંગળવારે બજાર શરૂ થાય ત્યારે શેર ઉપર શું અસર આવે છે તે આપણે જોવાનું રહ્યું। તો આવા તમામ મહત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।